તો જ્યારે આપણે રનિંગની શરૂઆત કરીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે આપણે શૂઝ કયા લેવા? શું 4-5 હજાર વાળા નાઇકી કે એડિડાસ ના લેવા જરૂરી છે કે પછી 300-400 વાળા ગોલ્ડ સ્ટાર ના પણ ચાલે? આજનો વિડીયો એવા લોકો માટે છે જે પોલીસની ભરતીની તૈયારી કરે છે અને જેમનું બજેટ ઓછું છે પણ ક્વોલિટીમાં જરાય બાંધછોડ કરવાની નથી. આજે આપણે અનબોક્સિંગ કરીશું દુનિયાની સૌથી મોટી સ્પોર્ટ્સ કંપની ડીકેથલોનના સૌથી સસ્તા શૂઝ. અને હા, આજે આપણે ઓર્ડર કરેલ છે ડીકેથલોનના શૂઝ, રનિંગ સ્પેશિયલ રનિંગ શૂઝ છે આ. તો ચાલો હું કેમેરા નજીક લઈ અને તમને બતાવું કે કેવા છે. જુઓ મિત્રો, આ છે પેકિંગ. જો મિત્રો, આ છે ડીકેથલોનના પેલેન્જી એપિડેન 1. થોડોક લોભ કરી ગયા છે, મતલબ શું લોભ કર્યો કે આમાં બોક્સ આપ્યો તો સારું રહે. વિથઆઉટ બોક્સ આવેલ છે અને આ આપણી શૂઝ છે. ગ્રે અને વ્હાઈટ કોમ્બિનેશન સારું લાગે છે, મસ્ત દેખાવમાં. જુઓ, દેખાવમાં એકદમ પ્રોફેશનલ રનર જેવા લાગે છે ને. તો મિત્રો, પહેલી જ વસ્તુ કે આમાં વજન નથી બિલકુલ. એકદમ મતલબ જોવો તમે, તમારા મોબાઈલમાં જેટલું વજન હશે ને એથી પણ ઓછો છે. એટલે પહેલી વસ્તુ હંમેશા ધ્યાન રાખવી કે શૂઝ હંમેશા હલકા હોવા જોઈએ. હલકા હોવાને કારણે આનાથી તમારી સ્પીડ વધશે અને થાક ઓછો લાગશે. હવે જુઓ આનો સોલ, આમાં ઈડીએ ફોમ વાપરેલું છે. આ રબર કડક નથી, એકદમ પોચું આવે છે. જ્યારે તમે રોડ ઉપર દોડો એટલે જે ઘૂંટણ ઉપર ને જે એડી ઉપર ઝટકા લાગે ને દોડવાને કારણે, એ આ રબર શોષી લે છે. એટલે ઘૂંટણ દુખવાની સમસ્યા ઓછી થાય છે. ઘૂંટણ અને જે આ દુખે છે એની સમસ્યા ઓછી થાય છે. હવે તમે આનું કાપડ જુઓ. તમે આ શિયાળો હોય, ઉનાળો હોય, તમારી હવાની અવર જવર કરી શકે, જેના કારણે પગમાં ગરમી ન થાય. એટલે આ પણ એક સારી ફીચર કહેવાય. હવે એક ભૂલ જે બધા કરે છે, સાઈઝ પસંદગી. તમે જો ડીકેથલોનના શૂઝ લેતી વખતે શું ધ્યાનમાં રાખવું? હંમેશા રનિંગ શૂઝ તમારી સાઈઝ કરતા અડધો કે એક સાઈઝ મોટો લેવો. માની લો કે તમારે 8 થાય છે તો 8.5 કે 9 લઈ શકો, બરોબર છે. દોડતી વખતે પગ સોજી જાય કે પગ દુખે તો એના કારણે અહીંયા આગળ જગ્યા રહેવી જોઈએ આ સાઈઝમાં. એના માટે મેં પણ 1 નંબર મોટો મગાવ્યો છે. હવે સાચી વાત, શૂઝ કોના માટે છે? જો તમે નવા રનર છો, 5 કિમી દોડવાની શરૂઆત જ કરી છે, તો આ શૂઝ તમારી માટે છે. અને જો તમારું વજન મધ્યમ કે ઓછું છે તો પણ તમે આ મંગાવી શકો. પણ જો તમારું વજન 90 કે 100 અથવા તો એની પણ ઉપર છે તો તમારે આથી સેજ મોંઘા કુશળ વાળા, જે આ વધારે મોટું આવે એવા શૂઝ લેવા જોઈએ. તો હું તમને આ પ્રેફર નથી કરતો. અને હા, આ શૂઝ રોડ માટે કે રસ્તા માટે આવે છે, બરોબર છે. આ ખેતરમાં પહેરવા માટે કે નથી આવતા. તો આની આ જે જાળી છે ને એ ફાટવાની શક્યતા વધી જાય છે. એટલે ખેતરના વપરાશ માટે આ શૂઝ ન વાપરવા. તમે ડીકેથલોનની વેબસાઇટ ઉપર જઈ અને જોશો તો આની કિંમત ફક્ત 999 રૂપિયા છે. મતલબ મને 1100 ની આજુબાજુ પડ્યા છે. 1097 રૂપિયા ભર્યા છે, એટલે 1100 માની લો ને. કારણ કે ડિલિવરી ચાર્જ ને એ બધું કેશ ઓન ડિલિવરી મગાવ્યા હતા. એટલે તમે માર્કેટમાં જે ચાઇનીઝ શૂઝ લ્યો હો એના કરતા આ કંપનીના શૂઝ 100 ગણા સારા, મારું તો એવું માનવાનું છે. તો હવે આપણે રનિંગ માટે આ શૂઝ વાપરવાના છીએ. એટલે હું તમને 10 દિવસ વાપરી અને પછી પાછો પણ રિવ્યુ આપીશ કે કેવા છે. અને ડીકેથલોન વાળા જો આપણે સ્પોન્સરશિપ આપે તો સારું કહેવાય. તો આપણે બીજા શૂઝ ની પણ એડવર્ટાઇઝ કરી નાખશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. કોઈ મિત્ર રનિંગ ચાલુ કર્યું હોય, શૂઝ લેવાનું વિચારતો હોય રનિંગ માટે, તો જે લોકો રનિંગ કરતા હોય એના માટે આ બેસ્ટ શૂઝ છે. જેને ઓછું દોડવું હોય, રોડ ઉપર દોડવું હોય, બાકી હા તમારે ઝાડમાં કાપવા, બાવેડા કાપવા, કાંટામાં હાલે નહીં, આ પોચા હોય એટલે, બરોબર છે. અને જો આની ગ્રીપ એકદમ રોડને કે રસ્તાને પકડી રાખે એ પ્રમાણેની ગ્રીપ આવે છે. મારા હું જૂના શૂઝ તમને દેખાડું હમણાં.
એની એ પણ સારા જ હતા. એ કયા હતા હું તમને બતાવીશ. તો ઠીક છે, તો તમારા મિત્રોને શેર કરો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો. કઈ ઇન્ફોર્મેશન જેરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો પ્લીઝ. સબસ્ક્રાઇબ નથી કરતા, વ્યૂ કાંઈ વગર ના આવે તો સબસ્ક્રાઇબ નથી કરતું, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જય હિન્દ. મળીએ આપણે એક મસ્ત નવા વિડીયો સાથે.